રાજકોટના નોનવેજ ફૂડ ડિલિવર કરવાના મામલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ઝોમેટો અને રેસ્ટોરન્ટ પાસેથી બાંહેધરી પત્ર લખાવ્યો છે। ગત શનિવારે રાત્રે ગૌરવ સિંહ નામના વ્યક્તિએ ઝોમેટો એપમાંથી શાકાહારી ફૂડ મંગાવ્યું હતું, પણ ઝોમેટોની બેદરકારીના કારણે શુદ્ધ શાકાહારી વ્યક્તિને માંસાહારી ખોરાક પહોંચ્યો। વેજ બિરયાની અને વેજ કબાબના બદલે માંસ મટનવાળું ફૂડ ડિલિવર કરી દેવાયું હતું। રેસ્ટોરન્ટ વેજ અને નોનવેજ બંને ફૂડ વહેંચતી હોવાથી ભૂલ થઈ હોવાનો ઝોમેટોના મેનેજરે દાવો કર્યો હતો, જ્યારે રેસ્ટોરન્ટ માલિકે કહ્યું કે તેઓ માત્ર નોનવેજ ફૂડ જ વહેંચે છે। ઝોમેટો એપમાં આ રેસ્ટોરન્ટ માત્ર નોનવેજ હોવા છતાં વેજ કેટેગરીમાં બતાવી રહ્યું હતું, જે બાદ રેસ્ટોરન્ટ માલિક સાથેની ઓનલાઈન ચેટમાં ઝોમેટોએ પોતાની ભૂલ પણ સ્વીકારી હોવાનું સામે આવ્યું છે। ફૂડ બિઝનેસ ઓપરેટર જે છે કે જેમણે આ પ્રકારનું જે મેનુ જે છે એમાં વેજની બદલે નોનવેજ આઇટમો જે પ્રિપેર કરીને પાર્સલ કરી હતી, એમને હાઇજીન બાબતે નોટિસ પણ આપવામાં આવી છે અને FSSAI મુજબ આપણે કાર્યવાહી પણ કરી છે। આ ઉપરાંત એમના દ્વારા અને જે ઝોમેટોના મેનેજર છે એમને પણ રૂબરૂ બોલાવીને આ બાબતે છે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત જે ફૂડ બિઝનેસ ઓપરેટર છે જેના દ્વારા અક્ષમ્ય ભૂલ થઈ છે એમની પાસે માફીપત્ર પણ લેવામાં આવ્યું છે અને બાંહેધરી પત્ર પણ લેવામાં આવ્યું છે કે આ પ્રકારની भूल एना द्वारा ना थी सके। जोमेटो में एक ऑर्डर मुझे प्लेस हुआ था जिसमें वेज कबाब था और दम बिरयानी था। अब जो कि मेरे रेस्टोरेंट में नॉनवेज के सिवा कोई आइटम नहीं है, सिर्फ नॉनवेज ही मिलता है, वेज नहीं मिलता है। तो इसलिए जोमेटो की तरफ से ये गलती हुई कि मेरा जो मेन्यू था उसके अंदर में ग्रीन टिक करके वो लोग ने वेज कर दिया था और ये चीज़ मैंने कंप्लेंट किया ऑनलाइन जोमेटो को, तो ये लोग ने अपनी गलती स्वीकार करके वो उसको मेन्यू को मेरा अपडेट करके अभी वापस रिसेंटली चेंज करके नॉनवेज का पूरा मेन्यू बना के दिए। કાલે હું સાંજે ઘરે આવ્યા પછી ઓર્ડર કર્યો ઝોમેટોમાંથી વેજ વસ્તુઓ મીન્સ વેજ કબાબ અને વેજ બિરયાની। એમાં જે વસ્તુ ઘરે મારે ડિલિવર્ડ થઈ છે એ બધી વસ્તુઓ નોનવેજ છે। એમાં મીન્સ જે બિરયાની હતી એમાં હડ્ડી અને બકરાનું માંસ અને પેલું કબાબ ફૂલ નોનવેજવાળું કબાબ હતો। પછી મને ખબર નહોતા કે અંદર શું વસ્તુઓ છે અંદર, તો પછી હું જ્યારે એક ચમચી ખાઈ ને પછી મને વોમિટિંગ થયા પછી મને એવો અહેસાસ થયો અંદરથી કે આ વસ્તુ વેજ નથી। પછી હું તપાસ કરી અને એ વસ્તુ આખી વસ્તુના એક વિડીયો પણ બનાવ્યો અને જે હું ઓર્ડર કર્યા હતા વેજ કેટેગરીમાંથી ઝોમેટોમાં એનું પણ એક મારી પાસે લિસ્ટિંગ અને વિડીયો રેડી છે। અને એ બાબતમાં હું એમ જ કહેવા માંગુ છું કે બીજા કોઈ માણસ જોડે આવી વસ્તુ ન બને, એટલે એના ઉપર હું તત્કાલ ત્યાં રાત્રે કાલે જઈને મારા નિયર બાય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને FIR રજીસ્ટર કરાવી છે।